સાંભળવા માંગતા હો તો પહેલા તો તમે આ દોષિત અધિકારી કર્મચારીઓને સજા કરો, એની સામે કામ ચલાવો, એવી મારી માંગણી છે સાહેબ. એનાથી વધુ હું આગળથી કહેવા માંગુ છું સાહેબ, આ લોકશાહીમાં અંધાઈને સભા કરવાનો, સરઘસ કરવાનો, આવેદનપત્ર આપવાનો, રેલી કાઢવાનો હક છે, કારણ કે બંધારણે આપણને મૂળભૂત અધિકારમાં આ વસ્તુનો સમાવેશ કર્યો છે સાહેબ. જ્યારે કોઈ એક સમાજ પોતાની માંગણીઓ લઈ અને રજૂઆત કરે, રેલી કાઢે, આંદોલન કરે સાહેબ, એને પરવાનગી ન આપવામાં આવે, એની કાર્યવાહીને રોકવામાં આવે, બિન લોકશાહી કરે એને દબાવવામાં આવે, આ સાહેબ ક્યાંની લોકશાહી? માનનીય અધ્યક્ષશ્રી, હું કહેવા માંગુ છું કે સાહેબ, એક બાજુ પાટીદાર સમાજ ઉપર દમન થાય, બીજી બાજુ પાટીદાર સમાજના યુવાનોનો કોઈ કાર્યક્રમ હોય તો એની સામે ટમેટા ફેંકવા માટે, એની સામે બેનરો લગાડવા માટે, એની સામેનો કાર્યક્રમ ડિસ્ટર્બ થાય એના માટે પોલીસની મદદથી સાહેબ અમુક લોકોને ઉત્તેજન આપવામાં આવે છે સાહેબ. કોઈ સરકાર ઉઠીને આવી અન્યાયી કાર્યવાહી ન કરે સાહેબ. મારી તો ગૃહમંત્રીને વિનંતી છે કે તમે તો જીતો છો, તમે તો એમ કહો છો કે અમે યાવતચંદ્ર દિવાકરો રાજ કરો છો, તો આ નિર્દોષ પાટીદાર યુવાનોથી શું કામ બીઓ છો તમે? એને એનું કામ કરવા દો, એની લાગણી પ્રદર્શિત કરવા દો, એનો અવાજ દુનિયા સાંભળે, એવી પરિસ્થિતિનું નિર્માણ કરવા માટે મતતા જે લોકો છે એને તમે ન્યાય આપો ને ન્યાય ન આપો તો કાંઈ નહીં, અન્યાય ન કરો સાહેબ. એટલું